આ વાત પહોંચી જાય છે બીજેડ વાળા સુધી. બીજેડનો બધો પૈસો જે પાકે છે તે બધા અત્યારે આમાં નાખવા માંડ્યા છે. આ 15 દિવસમાં તો બીજેડનો કેટલો રૂપિયો આવ્યો છે. 1 ડિસેમ્બર એટલે કે ગઈકાલે જ રવિવારના રોજ ગુજરાત તકે સ્વામ પોન્ઝી સ્કીમનો પર્દાફાશ કર્યો હતો. અહીં જે વિડીયો પ્રકાશિત કરવામાં આવ્યો હતો, કઈ રીતે લોકોને કહેવામાં આવે છે, ઉલ્લુ બનાવવામાં આવે છે, સ્કીમની લાલચ, લોભામણી લાલચ આપવામાં આવે છે, તે તમામ વિગતો અમે આપના સુધી લઈને આવ્યા હતા. આખી સ્કીમની માહિતી પણ અમે આપના સુધી લઈને આવ્યા હતા. ત્યારે હવે એક આ પીડીએફ પર પણ નજર કરવાની છે. સ્વામ સૌથી પહેલાં જે એનું શોર્ટ ફોર્મ છે, એનું ફૂલ ફોર્મ જે છે એ સિક્યોર વેલ્થ એન્ડ એસેટ મેનેજમેન્ટ. અત્યારે એની ખાસ વાત એ છે કે જ્યારે આ વિડીયો, આ અહેવાલ જે પ્રકાશિત કર્યો છે ગુજરાત તકે, તે બાદ જે આ વેબસાઇટ છે theswarm.com એ હવે મેન્ટેનન્સ ખાતે જતી રહી છે. એટલે આ વેબસાઇટ છે એ ટેકનિકલ ખામી તેમાં સર્જાઈ ગઈ છે અને વેબસાઇટ ઓપન નથી થતી. ખૂબ રાહ જોઈ, પરંતુ હવે વેબસાઇટ છે અંડર મેન્ટેનન્સ છે. એની તસવીર પણ સૌપ્રથમ આપને બતાવીશ અને ત્યારબાદ હવે સિક્યોર વેલ્થ એન્ડ એસેટ મેનેજમેન્ટની આપણે વાત કરવાના છીએ. જે વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે, બેન દ્વારા કહેવામાં આવ્યો હતો, જે વિડીયો આખો વાયરલ થયો છે ગુજરાત તક પર, એની માહિતી, જે સ્કીમની માહિતી એમને સમજાવવામાં આવી હતી, એ તમામ વિગતોની પણ આપણે વાત કરવાના છીએ. સૌથી પહેલાં આપ જુઓ વેબસાઇટની ઝલક. સ્વામ વેબસાઇટ અત્યારે મેન્ટેનન્સ અંડરમાં છે. જેવી જ રીતે આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો, તેવી જ રીતે એવું લાગે છે કે એના પડઘા છે એ પડી ગયા છે. બીઝેડ ગ્રુપ, જે થોડા દિવસો પહેલાં જ આ પોન્ઝી સ્કીમ છે એ ગુજરાતમાં સામે આવી, અત્યારે તો એની વાતો ચાલી જ રહી હતી, ત્યારે અરવલ્લી ખાતેથી એક બીજું ગ્રુપ છે જે છે સ્વામ સ્કીમ છે એ સામે આવી. એ પણ બીઝેડ ગ્રુપની જેમ જ આવી જ રીતે પોન્ઝી સ્કીમ હેઠળ જ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા અને ત્યારબાદ એક કા ડબલવાળી સ્કીમ છે એ અહીં ફોલો કરવામાં આવતી હતી. હાલ તો વેબસાઇટ અંડર મેન્ટેનન્સ છે, પરંતુ જ્યારે તમે વેબસાઇટમાં જાઓ છો અને એમાં ઇન્વેસ્ટમેન્ટ પ્લાન થકી તમે મૂવ ઓન કરો છો, ત્યારે કંઈક આવા પ્રકારના વિઝ્યુઅલ્સ છે એ તમને દેખાતા હોય છે. theswarm.com, સૌથી પહેલાં આવી રીતે તમારે યુઝર નેમ, તમારું નામ જે છે એ અહીં ફિલઅપ કરવાનું રહેશે, ત્યારબાદ પાસવર્ડ અને ત્યારબાદ તમે જે પોતાનું અકાઉન્ટ છે, જેમ આપણે બેંકની એપ્લિકેશન લોગિન કરતા હોઈએ છીએ, સેમ એ જ રીતે તમામ ઇન્ફોર્મેશન ભરીને તમારે લોગિન કરવાનું રહેશે swam.com પર. ત્યારબાદ વિડીયોમાં આગળ વાત કરીએ કે કઈ કઈ ઇન્ફોર્મેશન તમારે ફિલઅપ કરવાની છે. તો અહીં આપ જોઈ શકો છો કે અનેક ઓફર્સ છે એ અહીં આપવામાં આવે છે. જેમ બીઝેડ ગ્રુપમાં પણ અનેક લોભાવણી, લાલચ અને તગડો વ્યાજ આપવામાં આવતો હતો જે પણ ઇન્વેસ્ટર્સ હતા એમને, સેમ એવી જ રીતે સ્વામમાં પણ એ જ રૂલ ફોલો કરવામાં આવતું હતું. અહીં અલગ અલગ થાઈલેન્ડ, દુબઈ, ગોવા તમામની ટ્રીપ્સ છે એ પણ આ લોકો ઓફર કરતા હતા. અચ્છા, બીજી વાત એ પણ છે કે સ્વામ ગ્રુપ છે એ સુરતના જે મેઇન છે રમેશ ઇટાલિયા અને આ સાથે જ તેમના પાર્ટનર જેઓ વડોદરાના છે, આ બંને ભેગા થઈને ચલાવે છે. સુરતમાં પણ અમે ઘણો પ્રયાસ કર્યો આમના સાથે સંપર્ક કરવાનો, પરંતુ કોઈ પણ પ્રકારનો સંપર્ક છે એ નથી થઈ શક્યું. વેબસાઇટની એકવાર ફરી આપણે વાત કરી લઈએ. ઈ વોલેટ એટલે જેટલું તમે રોકાણ કરી શકતા હોય એમાં તમારે અમાઉન્ટ ફિલઅપ કરવાની રહે છે અને અહીં એપ્લિકેશનમાં જેમ આપણું બેંક બેલેન્સ એપ્લિકેશન આપણે ઓપન કરીએ છીએ અને એમાં બતાવવામાં આવે છે, સેમ એવી જ રીતે તમને અહીં તમારી અમાઉન્ટ છે ઈ વોલેટમાં તમને જોવા મળી શકે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ વિડીયો 5,500 અમાઉન્ટ અને આખી ઇન્ફોર્મેશન છે એ આમાં ભરવાની રહેશે અને પેડ લેવલ ઇન્કમ, પ્રોફિટ કેટલું થાય છે એ પણ તમને અહીં બતાવવામાં આવે છે. તમારું પોર્ટફોલિયો છે એ મેક્સ ક્યાં સુધી છે, એટલે આ પોર્ટફોલિયો લાખ ઉપર સુધીનું અહીં દર્શાવવામાં આવે છે. આવી જ રીતે આખી જે સ્કીમ છે એ અહીં ચાલતી હોય છે. અને એકવાર ફરી આપણે આ વિડીયો જોઈ લઈએ. અમારા વિડીયો એડિટર આકાશ એ આપને બતાવી રહ્યા છે કે કઈ રીતે આખી આ સ્કીમ છે એ અહીં જ્યારે તમે swam.com જાઓ છો અને કઈ રીતે તમારે આખી ઇન્ફોર્મેશન ભરવાની રહે છે અને તમારી એપ્લિકેશન છે, તમારું જે પ્રોફાઇલ છે કઈ રીતે બતાવવામાં આવે છે એ આપ અહીં સ્પષ્ટ ગુજરાત તકની સ્ક્રીન પર જોઈ શકો છો. અહીં તમારું પોર્ટફોલિયો છે એ પણ બતાવવામાં આવે છે. સપોઝ 5,000નું અહીં લાખ
સુધી તમારું પોર્ટફોલિયો છે એ પહોંચી જાય છે. એટલે સેમ એ જ તમામ ઇન્ફોર્મેશન છે એ અહીં દર્શાવવામાં આવી છે વેબસાઇટ ઉપર, જે અત્યારે મેન્ટેનન્સ ઉપર છે, પરંતુ એમની એપ્લિકેશનના અંદર તમે આ તમામ વસ્તુઓ છે એ જોઈ શકો છો. હવે વાત કરીએ સ્ટાર્ટિંગ જે વિડીયોની શરૂઆતમાં અમે વાત કરી રહ્યા હતા એની. આ PDF છે, સિક્યોર વેલ્થ એન્ડ એસેટ મેનેજમેન્ટ, કન્વર્ટ વેલ્થ એન્ડ બિલ્ડ એસેટ. એટલે પૈસા આપવાના છે અને તમે તમારી જે મૂડી આપો છો એનું એક કા ડબલ સિમ્પલ લેંગ્વેજમાં હું કહીશ. અને હવે આમાં આગળ ફોલો કરીએ તો આપ જોઈ શકો છો આ રીતે કંઈક એમની જે આખું વેબસાઇટ છે, PDF છે, એ આખું ક્રિએટ કરવામાં આવ્યું છે. વેલકમ ટુ ધ સ્વામ ઓપોર્ચ્યુનિટીઝ ઇન રિયલ એસ્ટેટ, હેડિંગ એન્ડ ક્રિપ્ટો એસેટ્સ. આ ત્રણેય વસ્તુના અંદર એ લોકો લીડ કરે છે, હેડ કરે છે. અને આ સાથે જ સ્વામની ઇન્ફોર્મેશન છે એ પણ અહીં દર્શાવવામાં આવી છે, જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે કંપની ઇઝ હેવિંગ હેડક્વાર્ટર ઇન UK એન્ડ વર્કિંગ વર્લ્ડ વાઇડ થ્રુ ઇટ્સ ટર્મિનલ ડિરેક્ટ વિથ એસોસિએટ્સ એન્ડ ફ્રેન્ચાઇઝીઝ ઓલ્સો. એટલે કે યુકેમાં જે મેઇન છે એમની હેડક્વાર્ટર્સ છે એ એમનું મેઇન હેડક્વાર્ટર્સ યુકેમાં છે અને એ તમામ જગ્યા ઉપર એમની ફ્રેન્ચાઇઝીઝ છે એ એકોર્ડિંગલી એ લોકો કામ કરતા હોય છે. આ તમામ માહિતી છે એ અહીં દર્શાવવામાં આવી છે. આગળ વાત કરીએ, બેનિફિટ્સ છે એ પણ અહીં સમજાવવામાં આવ્યા છે કે કઈ રીતે તમારા માટે રિસ્ક મેનેજમેન્ટ શું હોઈ શકે છે, તમારું પોર્ટફોલિયો જે છે એ તમારે કઈ રીતે મેન્ટેન કરવાનું છે. આ સાથે જ કઈ આખી ચેઇન છે એ ચાલતી હોય છે એ હિસાબથી ડેટાથી લઈને આ સાથે જ તમારી જે ઇન્વેસ્ટમેન્ટ હોય છે એ ક્યાં સુધી જાય છે, પછી ઇમોશનલ બાયસ છે એ પણ કઈ રીતે કામ કરતું હોય છે, જો કે એ આમાં ઓછું થઈ જાય છે. રિસ્ક મેનેજમેન્ટ શું છે, આ સાથે જ કન્ટિન્યુ જે પદ્ધતિ છે એ અહીં ચાલવાની છે. આ જે મેઇન PDF તૈયાર કરવામાં આવ્યો છે ને એ મોટાભાગે જે એજન્ટ્સ હોય છે જેમ વધારે લોકો, જેમ કે અરવલ્લીમાં આખો કેસ સામે આવ્યો, મેઇન છે રમેશ ઇટાલિયા, અને ત્યારબાદ અલગ અલગ એજન્ટ્સ છે જે લોકો વચ્ચે જાય છે, આ સ્કીમ સમજાવે છે અને આ સ્કીમના અંદર પછી કહે છે કે તમે આમાં આનો લાભ લઈ શકો છો આવી રીતે. તો આ એજન્ટ્સ માટે સ્પેશિયલી આ જે આખો વિડીયો છે એ દર્શાવવામાં આવ્યો છે કે એજન્ટ્સને કઈ કઈ પદ્ધતિ સાથે કામ કરવાનું રહેશે, એમને શું ટ્રિક અપનાવવાની રહેશે, શું રૂલ્સ છે એ ફોલો કરવાનું રહેશે. આ તમામ વસ્તુ છે એ અહીં ફોલો કરવાની છે. કઈ રીતે આખી કંપની છે એ કામ કરે છે, રિયલ એસ્ટેટમાં પણ છે. આ સાથે જેમનું વિઝન છે એ પણ અહીં ક્લિયરલી દર્શાવવામાં આવ્યું છે કે કસ્ટમર સર્વિસ અને અનપેરેલર અને ઇન્ડસ્ટ્રી ગોલ ઇઝ ટુ સ્ટેન્ડ આઉટ ક્રાઉડેડ ઇન્ડસ્ટ્રી દેટ ઓફન ડઝ નોટ ટ્રુલી ટેક ધ ટાઈમ ટુ ગેટ ટુ નો ધેર ક્લાયન્ટ્સ. એટલે સ્પષ્ટ રીતે ક્લાયન્ટ્સને કઈ રીતે આકર્ષિત કરવાના છે, કઈ રીતે એમને સમજાવવાના છે, એ તમામ વસ્તુ અહીં મેન્શન કરવામાં આવી છે. આ સાથે તમે પ્લાન પણ અપગ્રેડ કરી શકો છો તમારું, એ પણ અહીં દર્શાવવામાં આવ્યું છે. A ઓર B પ્લાન, જે પ્લાન ગઈકાલે વિડીયો ગુજરાત તકે જ્યારે જે વિડીયો પ્રકાશિત કર્યો હતો એમાં પણ એ બેને આ પ્લાન વિશે માહિતી આપી હતી, સમજાવ્યું હતું. એની પણ આપણે એક નાનકડી ક્લિપ છે, વિડીયો છે, એ પણ અહીં દર્શાવીશું, એટલે તમે વધારે ક્લેરિટી આવશે કે કઈ રીતે આખી જે આ સ્કીમ છે એ કામ કરતી હોય છે. આપણે જે કંપની છે એ કંપનીનું નામ છે સ્વામ, બરાબર, સિક્યોર વેલ્થ એસેટ મેનેજમેન્ટ. તમારી મિલકતને એક એવી જગ્યાએ તમે સિક્યોર કરો છો કે એનું ટેન્શન તમને રહેતું નથી. એના ઓનર એક આવાયા રમેશભાઈ ઇટાલિયા અને આ છે જિગ્નેશભાઈ પંડ્યા. આ બરોડાથી છે અને આ છે સુરતથી. આ બંને સાથે મળી અને એ કરે છે. આપણા અહીંયા ગાડી અરવલ્લી જિલ્લામાં અમે આ 7 મેઇન છીએ. સૌથી પહેલો બિઝનેસ લાવનાર આ ઈલાબેન અસારી, માલપુર મેઘરજ, બરોબર. હા, બસ એ ઈલા અસારી બિઝનેસ આવી લાવી. એણે અમને વાત કરી કે અમે લોકો માત્ર 5-5 હજારથી જોઈન થયા હતા. હજુ મહિના અમને 2 કે 3 જ થયા છે અને 3 મહિનામાં કેટલું એચીવ કર્યું એવું તને કહું છું. પછી આ મેઇન અમે બધા, આ દર્શન રાવલ, આ છે એક બેંકમાં છે ને એના મિસ્ટર છે મેઘાબેનના, બરોબર. આ અર્જુન અને આ એક છે આ પાટીલના સ્ટાફમાં જે બેન છે ને એના મિસ્ટર છે, અને આ કોર્ટમાં છે, કોર્ટમાં છે. મેઇન અત્યારે અમે 7 છીએ.
એકબીજાને વાત કરતા કરતા આજે ઈલાબેનની ટીમ બની ગઈ 100 જણની અને મારી ટીમ બની ગઈ 50 જણની. હવે મને થયું 15 દિવસ જેવું થયું અને સીધું પેલો પાટીલ લઈને આવ્યો કે હાલો 10 લાખ રૂપિયા અને મને ધ્રાસકું પડ્યું. મેં વાત કરી નથી અને આવ્યું કોણ પછી તપાસ કરી તો ખબર પડી ઘરવાળો હતો અને એને સીધા 10 લાખ નાખ્યા હતા. અને પછી બધું અમાર સાથે 7 જણને અને આ 2 સર જ્યારે પણ આવે ત્યારે એમને પે આઉટ કરવાનું હોય, બધાનું કમિશન આપવાનું હોય, બધાના ચેક આપવાના હોય એટલે અમે એક જગ્યાએ ભેગા થઈએ અને એમાં બહુ વિશ્વાસુ છે. તારીખમાં સહેજ બી આગા પાછી ન થાય એ વખતે બધું અમે લોકોએ ચેક કર્યું. પછી શરૂઆત હતી એટલે ભલે અમે ખુદકો મારી લીધો પણ અમારો જે ડર હતો એ અમારે કાઢવાનો હતો. એટલે અમે એમને કહી દીધું 15 દિવસમાં કે સાહેબ અમારે સુરત આવવું છે, તમારી ઓફિસ જોવી છે, તમે આ જે ફંડ અહીંયાથી ભેગું કરીને લઈ જાઓ છો એ તમે ક્યાં નાખો છો, તમને એવી કઈ આવક છે કે તમે અમને 11% આપો છો? આજે કોઈ નથી આપતું, કોઈ નહીં. અને આ વાત પહોંચી જાય છે બીજેડ વાળા સુધી. બીજેડનો બધો પૈસો જે પાકે છે એ બધા અત્યારે આમાં નાખવા માંડ્યા છે. આ 15 દિવસમાં તો બીજેડનો કેટલો રૂપિયો આવ્યો છે અને માલપુર મેઘરજની તો કેટલી ટીચર સોસાયટીઓ ઉપાડીને. હા, સો બેઝિકલી આ ચાર્ટ ઉપર પણ આપણે વાત કરી લઈએ. આ આખું એમનું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. ગમે તેટલું તમે રોકાણ કરો એટલે 11% વ્યાજ આપવાનો એમનો પ્લાન છે. 27 મહિના માટે આ લોકો રોકાણ કરાવે છે. 1 લાખનું રોકાણ કરો અને દર મહિને 11,000 કંપની તમને આપશે એવું સ્પષ્ટ આ વિડીયોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યું હતું. જે વાયરલ વિડીયો થયો છે એમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ કહેવામાં આવ્યું હતું કે 27 મહિનામાં 2.97 લાખ એટલે 2,97,000 એ આપે છે. મૂડી પછી પાછી નહીં મળે પરંતુ એના ઉપર તમને આટલા બધા બેનિફિટ્સ છે, આટલી જે ઇન્કમ છે એ તમારી અહીં જનરેટ થઈ જાય છે. આ તમે જોઈ શકો છો કે ક્યાં ક્યાંની ટ્રીપ, થાઈલેન્ડ, ગોવા, દુબઈ, આ તમામ બોનાન્ઝા ઓફર્સ છે એ લોકો આ પણ ઓફર કરતા હોય છે. જ્યારે તમે કંપનીમાં ઇન્વેસ્ટ કરો છો ત્યારે આવા પ્રકારની લાલચો પણ આપવામાં આવતી હોય છે. હવે આમાં બીજી જે માહિતી અત્યારે પ્રાપ્ત થઈ છે, સ્પેશિયલી જે મોડસ ઓપરેન્ડીની આપણે વાત કરીએ અરવલ્લીના અંદર ખાસ કરીને, તો જેટલા પણ હતા મોટાભાગે તમામ લોકો શિક્ષક હતા. બીઝેડ ગ્રુપમાં પણ સેમ આવું જ હતું. મોટાભાગે જે પણ ઇન્વેસ્ટર્સ છે એ એમાં શિક્ષકોએ વધારે ઇન્વેસ્ટ કર્યું છે. અરવલ્લી જિલ્લાના જે લીલાબેન અંસારી છે, જેઓ માલપુર તાલુકાના છે, રેડ ક્રોસના ચેરમેન છે, એ આમાં મેઇન ભૂમિકામાં છે. શી ઇઝ ધ લીડર. અને આ સાથે જ સ્કીમ લાવનાર જે હતા, મેઇન સૌથી પહેલાં અરવલ્લીમાં સ્કીમ લાવનાર હતા. આ વિડીયો જે વાયરલ થયો છે એમાં કહેવામાં આવ્યું છે કે મેઇન સ્કીમ જે લાવનાર હતા અરવલ્લીમાં એ હતા ઈલાબેન અંસારી. બીજા નંબરે ભાવનાબેન પટેલ આવે છે. ત્રીજા નંબરે મુકુંદ પાટીલ આવે છે. અને આ સાથે જ 6 થી 7 જણાનું આખું જે ગ્રુપ છે એ અહીં ભેગા થઈને સ્વામનું જે ઇન્વેસ્ટમેન્ટ છે, આ પોન્ઝી સ્કીમ છે, 6 થી 7 લોકોનું ગ્રુપ છે એ આ પોન્ઝી સ્કીમ છે એ ચલાવી રહ્યું છે. જો કે અત્યાર સુધી ન તો સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા આવી છે, ન તો અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કમ્પ્લેન છે એ ફાઇલ થઈ છે, પરંતુ આ માત્ર ને માત્ર જે વિડીયો વાયરલ થયા છે, જે ડોક્યુમેન્ટ્સ, જે ડેટા, જે PDF સામે અત્યાર સુધી અમારા સુધી પહોંચ્યું છે, અમે એની વાત કરી રહ્યા છીએ. એટલે આ સ્વામ ગ્રુપમાં જે આખું કૌભાંડ સામે આવ્યું છે, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સેમ સ્વામ પણ એના કરતાં પણ વધારે ઇન્વેસ્ટર્સ આમાં ઇન્ક્લુડ હોઈ શકે છે. કારણ કે વિડીયોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે BZ ગ્રુપના જેટલા પણ ઇન્વેસ્ટર્સ છે એ હવે સ્વામ ગ્રુપ તરફ આકર્ષિત થઈ રહ્યા છે. ખેર, હવે આ મુદ્દામાં શું નવા વળાંક આવે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવી અપડેટ્સ સાથે. ત્યાર સુધી મને એટલે કે સૌમ્યાને આપશો રજા. નમસ્કાર.